સો હેલો એવરીવન, આઈ એમ સાહિલ સોલંકી અને આજના ગુજરાતી મૂવી રિવ્યુમાં આજે હું વાત કરવા જઈ રહ્યો છું ગુજરાતી ફિલ્મ બિલ્ડર બોયઝની. સૌથી પહેલા વાત કરીએ ફિલ્મની સ્ટારકાસ્ટની. તો સ્ટારકાસ્ટમાં સમાવેશ છે રોનક કામદાર, ઈશા કંસારા અને શિવમ પારે. ત્રણેય જણનું કામ ખૂબ જ ફિલ્મમાં વખાણવા લાયક છે અને ફિલ્મમાં સપોર્ટિંગ કાસ્ટ જે છે તેમનું કામ પણ આપણે ખૂબ સ્પર્શી જશે. હવે વાત કરીએ ફિલ્મની સ્ટોરી લાઇનની. બે મિત્રોની આસપાસ ફરે છે જે નાનપણથી તેમનું સપનું હોય છે કે તે મોટા થઈને બિલ્ડર બને, પણ પૈસાની કમી હોવાના કારણે તે તેમનું સપનું પૂરું નહીં કરી પાવતા. પણ જેમ તેમ કરીને પાપડ બેલીને બી ગમે તેમ કરીને તે એક રીડેવલપમેન્ટનું પ્રોજેક્ટ તેમના હાથ લાગે છે. હવે આ રીડેવલપમેન્ટનું પ્રોજેક્ટ લીધા પછી તે શું ચેલેન્જીસ ફેસ કરે છે તે આ ફિલ્મમાં જોવાની વાત છે. હવે ચેલેન્જીસનું શું સોલ્યુશન તે લાવે છે, શું તેમનું નિરાકરણ મળે છે, આ બધું જોવા માટે તમને ફિલ્મ જોવી પડશે. વાત કરીએ ફિલ્મમાં એક્ટિંગની, તો એક્ટિંગમાં ત્રણેય સ્ટારકાસ્ટે બહુ ખૂબ સરસ કામ કર્યું છે. ફિલ્મમાં ગુજરાતી સોંગ્સ પણ છે. હવે વાત કરીએ ફિલ્મમાં કોમેડીની, તો કોમેડીમાં ફિલ્મ ગુજરાતી મૂવી કોઈ દાડો તમને નિરાશ નહીં કરે. તમને હંમેશા ગુજરાતી ફિલ્મ કોમેડીના ટર્મ્સમાં હંમેશા ખુશી આપશે. એ તમે જે એક્સપેક્ટ કરીને જશો એ તમને જરૂરથી જોવા મળશે. ફિલ્મને હું 5માંથી 3 સ્ટાર આપવા માંગુ છું, કેમ કે ફિલ્મ એક એન્ટરટેનમેન્ટ પેકેજ ફિલ્મ છે અને આ ગુજરાતી મૂવી તમને ફેમિલી સાથે જોઈ શકો છો. આ વીકેન્ડમાં તમે સિનેમા ઘરમાં જાઓ અને જોઈને આવો બિલ્ડર બોયઝ. ખૂબ સરસ મજાની મૂવી છે, તમને ખૂબ ગમશે. વખાણવા લાયક ફિલ્મ છે, ફેમિલી મૂવી છે, તો જુઓ. હા તો ફ્રેન્ડ્સ, કેવું લાગ્યું તમને આ મારું મૂવી રિવ્યૂ કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને નેક્સ્ટ વિડીયો તમને કયા મૂવી રિવ્યૂ પર જોઈએ છે તે પણ ઓફકોર્સ જણાવજો.